સરકાર આપે છે, મફતનું આપે છે તો શું કામ જવા દેવું જોઈએ? આવી લાલચ તમે ના રાખતા, કારણ કે મફતનું લેવામાં તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે। મહેસાણા જિલ્લામાં પણ આવા 3 શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ સંચાલકો મધ્યાહન ભોજનમાં આવતા અનાજનું કૌભાંડ આચરતા હતા। આખરે કેવી રીતે તેઓ બાળકોના હકના અનાજનું કૌભાંડ આચરતા હતા તેની વિગતે વાત કરીએ। વાત છે મહેસાણાના વિજાપુર તાલુકાની, જ્યાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનામાં વિદ્યાર્થીઓની ખોટી હાજરી દર્શાવીને સરકારી પેશગી અને અનાજની રકમ મેળવવાના કૌભાંડમાં આખરે 3 મધ્યાહન ભોજન સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। મામલતદારે તપાસ અને સુનાવણી બાદ આ કાર્યવાહી કરી છે। કોઈ કામ, ખરીદી અથવા વેતન પેટે અગાઉથી જે રકમ ચૂકવવામાં આવે તેને પેશગી કહેવાય છે। સરકાર પણ ઘણા કામો માટે આ રકમ ચૂકવતી હોય છે। આ રકમ પણ કૌભાંડીઓ ચાઉ કરી જતા હોવાની હકીકત સામે આવી છે। આખા કૌભાંડનો પર્દાફાશ 3 મહિના પહેલા થયો। વિજાપુરના મામલતદાર અતુલસિંહ ભાટીએ 11 જેટલી શાળાઓના આચાર્યોને નોટિસ પાઠવી આ શાળા સંચાલકો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિજાપુરની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજર સંખ્યા કરતાં વધારે સંખ્યા બતાવીને સુનિયોજિત રીતે કૌભાંડ આચરતા હતા। હવે સમજી લો કે મધ્યાહન ભોજન 50 બાળકોએ કર્યું હોય તો તેની સંખ્યા 70 કરી દેવામાં આવે, એટલે કે 20 બાળકોની રકમ સંચાલકો લઈ લેતા। આ બાબતની જાણ થતાં જ મામલતદારે તપાસ હાથ ધરી અને તપાસ દરમિયાન મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની વર્દી બુક અને પીએમપી પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન પર વર્ગ શિક્ષક દ્વારા અપલોડ કરવામાં આવતી હતી, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યાના પત્રકો રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવતી। તપાસમાં સામે આવ્યું છે કે 6 પ્રાથમિક શાળાઓમાં ભોજન લેતા બાળકોની સંખ્યા વધુ દર્શાવાઈ હોવાનું સામે આવ્યું છે, જેથી મામલતદાર દ્વારા બામણવા, મહાદેવપુરા, સુંદરપુર, ગણેશપુરા, ધનપુરા, અનુપમ પે સેન્ટર અને લાડોલ પ્રાથમિક કન્યા શાળાના સંચાલકોને નોટિસ પાઠવીને તેમનો ખુલાસો માંગ્યો છે, જેથી શાળાના આચાર્યોએ વિગતો દર્શાવતો જવાબ પણ આપ્યો, જેમાં સામે આવ્યું કે મહાદેવપુરા ડાભલા પ્રાથમિક શાળા, સુંદરપુર પ્રાથમિક શાળા અને લાડોલ પ્રાથમિક શાળામાં બાળકો વધારે બતાવવામાં આવ્યા હતા। ફક્ત લાડોલ પ્રાથમિક કન્યા શાળાની વાત કરીએ તો જૂન 2024થી જાન્યુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન 18,000 જેટલા બાળકો વધારે બતાવીને સરકારી રકમ સંચાલકે ઘર ભેગી કરી, જેને પગલે તેમને નોટિસ પાઠવીને મામલતદારે આખા કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી અને તપાસના અંતે મામલતદાર દ્વારા લાડોલ કન્યા શાળા, મહાદેવપુરા ડાભલા પ્રાથમિક શાળા અને સુંદરપુર પ્રાથમિક શાળાના 3 સંચાલકોને સસ્પેન્ડ કરી દીધા છે। સાથે જ ખોટા આંકડા રજૂ કરીને તેમણે મેળવેલી અનાજ અને પેશગીની રકમ દંડ પેટે વસૂલવાનો હુકમ કર્યો છે, જેમાં લાડોલ પ્રાથમિક કન્યા શાળાના કામિનીબેન પટેલ પાસેથી 3.96 લાખ રૂપિયા દંડ વસૂલાશે। મહાદેવપુરા ડાભલા શાળાના જ્ઞાની જિજ્ઞાબેન પાસેથી 41,531 રૂપિયા દંડ વસૂલાશે, જ્યારે સુંદરપુર પ્રાથમિક શાળાના જશીબેન પરમાર પાસેથી 80,229 રૂપિયાનો દંડ વસૂલાશે।